મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજના લેક્ચરમાં ઘણો ઇમ્પોર્ટન્ટ આપણે એક સવાલ જોઈશું. બરાબર, તો એ પહેલો સવાલ રહેશે, બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ લખો. તો બોહરનો પરમાણુ નમૂનો શું કહેતો હતો કે ઇલેક્ટ્રોન ચોક્કસ કોઈ કક્ષામાં, વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ, કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ કક્ષામાં ફરતો હોવો જોઈએ. બરાબર, જે બોહરના પરમાણુ નમૂનો સમજાવતો હતો. બરાબર, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, એવી રીતે n બરાબર ઇન્ફિનિટિવ. બરાબર, n બરાબર 1 વાળાને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય, એટલે કે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ફરતો હોવો જોઈએ. અને બોહરનો નમૂનો કોના માટે વધારે એપ્લિકેબલ હતો, એટલે કોના માટે વધારે પ્રૂવ થયેલો હતો કે એક જ ઇલેક્ટ્રોન માટે, એટલે કે હાઇડ્રોજન માટે જ બોહરે પોતાનો નમૂનો આપ્યો હતો. પછી હિલિયમ, લિથિયમ, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા તત્વ માટે આ પરમાણુ નમૂનો નિષ્ફળ નીવડેલો. બરાબર, અને બોહરે શું કીધેલું હતું કે ઇલેક્ટ્રોન એ પોતાની તરંગ સ્વભાવ ધરાવે છે. બરાબર, ઇલેક્ટ્રોન કયા સ્વભાવ ધરાવે છે? તરંગના સ્વરૂપમાં હોવો જોઈએ. જે આગળ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એને ખોટો સમજાવ્યો હતો, અને આગળ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે પણ આ નમૂનાને ખોટો પાડ્યો હતો. તો ઇલેક્ટ્રોન એ તરંગ સ્વભાવ ધરાવે છે, પણ અત્યારે તો ઇલેક્ટ્રોન એ બે સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવ બી ધરાવે છે અને કણ સ્વભાવ બી ધરાવે છે. બરાબર, બોહરના નમૂના દ્વારા ઇલેક્ટ્રોન એ કયો સ્વભાવ ધરાવતો હતો? ફક્ત તરંગ. ઓકે, તો આપણે આની મર્યાદા જોઈએ. તો આ નમૂનો અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી મેળવેલા હાઇડ્રોજન વર્ણપટમાં પ્રાપ્ત થતી ડબલેટ રેખાઓને સમજાવવા માટે નિષ્ફળ નીવડ્યો. ઉદાહરણ તરીકે બીજા પરમાણુના વર્ણપટ બોહરના નમૂનો સમજાવતો નથી. આ તમારો પહેલો મુદ્દો બની રહેશે. પહેલી લાઈન તો તમારે આ જ લખવાની છે કે બીજા પરમાણુ, હાઇડ્રોજન સિવાયના બીજા બધા પરમાણુઓ જેવા કે હિલિયમ, લિથિયમ, ઓકે, બેરેલિયમ, એ બધા માટે આ પરમાણુ નમૂનો નિષ્ફળ નીવડેલો. કેમ કે હાઇડ્રોજન માટે એક પરમાણુનો ક્રમાંક Z બરાબર 1 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પર 1 છે. બરાબર, મેં તમને ઇલેક્ટ્રોનને પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધવાનું એ તમને સમજાવ્યું છે. આ તટસ્થ તત્વ છે, એટલે જે પ્રોટોનની સંખ્યા થશે Z બરાબર એ જ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. હવે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બી 1 છે, એટલે આ પરમાણુ નમૂનો હાઇડ્રોજન માટે લાગુ પાડ્યો. પરંતુ હિલિયમ છે, હિલિયમનો નંબર છે 2, તો અહીંયા Z બરાબર 2 થઈ ગયા, ઇલેક્ટ્રોનની સંખ્યા બી 2 થઈ ગઈ. તો આના માટે આ પરમાણુ નમૂનો સમજાવવા માટે નિષ્ફળ નીવડે છે, બોહરનો પરમાણુ નમૂનો. તેવી રીતે લિથિયમનો નંબર 3 છે, Z બરાબર 3, ઇલેક્ટ્રોનની સંખ્યા બી 3 આવી, એટલા માટે લિથિયમ માટે પણ આ નમૂનો નિષ્ફળ નીવડે છે. તેવી રીતે બેરેલિયમ, Z બરાબર 4, તો ઇલેક્ટ્રોનની સંખ્યા બી 4 મળી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1ની ઉપર હોય ત્યારે આ પરમાણુ નમૂનો નિષ્ફળ નીવડે છે. તો કયા તત્વો માટે આ નમૂનો લાગુ પડ્યો? હાઇડ્રોજન માટે, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. પછી આ હિલિયમ માટે લાગુ નહીં પાડી શકાય, પરંતુ હિલિયમ પ્લસ લખેલું હોય તો લાગુ પાડી શકાય. કેમ? હવે આ તટસ્થ તત્વ નહીં મળે. અહીંયા Z બરાબર ભલે 2 છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા આ 2માંથી 1 પ્લસ છે, એટલે માઇનસ કરવાનું મેં તમને સમજાવ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે. તો હવે લાગુ પાડી શકાય. બરાબર છે. તેવી રીતે લિથિયમ +2 માટે લાગુ પાડી શકાય. કેમ? તો અહીંયા Z બરાબર ભલે 3 છે, પરંતુ તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા જાઓ તો 3 - 2, તો જવાબ કેટલો આવશે? 1. તો કોના માટે આ લાગુ પાડી શકાય હતું? હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2 એવા તત્વો માટે લાગુ પાડી શકાય. પરંતુ હિલિયમ, બરાબર, સિમ્પલ તમે હિલિયમ લખો, બરાબર, એના માટે લાગુ નહીં પાડી શકાય. લિથિયમ માટે બી લાગુ નહીં પાડી શકાય. બેરેલિયમ જેવા તટસ્થ તત્વો માટે બી લાગુ નહીં પાડી શક્યું. આ એની પહેલી મર્યાદા હતી. એટલે તમે સમજી ગયા હશે કે હાઇડ્રોજન સિવાયના તત્વો માટે આ પરમાણુ નમૂનો નિષ્ફળ નીવડેલો, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન જેમાં હોય તેના માટે. અને ઉપર જે તમે લાઈન લખી હતી ડબલેટ રેખાઓ માટે પણ આ નિષ્ફળ નીવડેલો. તો હવે ડબલેટ રેખાઓ એટલે શું? તો તમને ખબર છે કે જ્યારે ઇલેક્ટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોનનું જ્યારે સ્પ્લિટિંગ થાય, બરાબર, એટલે કે રેખાઓનું જ્યારે સ્પ્લિટિંગ થાય ત્યારે આ નમૂનો નિષ્ફળ નીવડે. તો સ્પ્લિટિંગ એટલે શું? પહેલાં રેખાઓ તો તમને ખબર છે હાઇડ્રોજન વર્ણપટમાં ઘણી બધી રેખાઓ મળેલી હતી. તેમાં લાઇમેન સિરીઝ કેવી કીધેલી હતી, બરાબર, અમુક બામલ સિરીઝ હતી, પછી હતી પાર્શન સિરીઝ,
પછી બ્રેકેટ સિરીઝ હતી, પછી ફંડ સિરીઝ હતી. આ બધી રેખાઓ હાઇડ્રોજન વર્ણપટમાં અમુક અમુક અંતરે મળેલી હતી, બરાબર, પારદર્શક વિભાગમાં મળેલી હતી અને બીજી અલગ અલગ વિભાગમાં શ્રેણી જોવા મળી હતી. હવે દ્રશ્યમાન ને પારક વિભાગમાં જોવા મળી હતી. હવે આ ડબલેટ રેખાઓ બી અમુક જગ્યાએ હતી, એટલે કે આ સિરીઝ તો હતી, પછી અમુક અંતરે પછી આ ડબલ રેખાઓ મળી જતી, જેને અલગ પાડવી બહુ મુશ્કેલ હતી, બરાબર, જેનો અભ્યાસ કરવો અગાડી મુશ્કેલ બની રહેતો. આને ડબલેટ રેખાઓ કહેવાય, બરાબર. એકની અંદર એક જોઈન્ટ થઈ ગયેલી રેખાઓ માટે પણ આ નમૂનો નિષ્ફળ નીવડેલો. હવે જે ખાસ લાઈન આવે છે તે કે ઝીમેન અસર. તો ઝીમેન નામના વૈજ્ઞાનિક અને સ્ટાર્ક નામના વૈજ્ઞાનિકે પોતાનો આ બોહરના નમૂનામાં એની ખામી દર્શાવી હતી કે તો બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરી એટલે કે ઝીમેન અસરમાં હાઇડ્રોજન વર્ણપટ સમજાવતો નથી. એટલે કે રેખાઓને જ્યારે, બરાબર, નોર્થ અને સાઉથ પોલની વચ્ચે મૂકવામાં આવી, બરાબર, નોર્થ અને સાઉથ એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે મૂકવામાં આવી, તો આ રેખાઓ સીધી તો જતી હતી, પરંતુ અમુક અંતર પછી એનું સ્પ્લિટિંગ થઈ જતું હતું, બરાબર, એનું વિભાજન થઈ જતું હતું, જે ઝીમેન નામના વૈજ્ઞાનિકે જોયું અને એના માટે બોહરનો જે નમૂનો હતો તે નિષ્ફળ નીવડેલો, બરાબર. એટલે કે ઝીમેન અસર સમજાવી શકતો ન હતો. ઝીમેન એટલે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તે રેખાઓનું શું થતું હતું? સ્પ્લિટ. ઓકે. હવે સ્ટાર્ક અસરે બી શું સમજાવ્યું? આમાં ચુંબકીય ક્ષેત્રની હાજરી હતી, તો હવે એને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકી દેવો રેખાઓને. તો વિદ્યુત ક્ષેત્રની હાજરી એટલે પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટની વચ્ચે રાખો, બરાબર. તો એમાં બી અમુક અંતર પછી એનું વિભાજન થઈ જતું હતું, રેખાઓનું વિભાજન હતું, જેને સ્ટાર્ક અસર કહેવાય, બરાબર. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં થાય એને બોલાય ઝીમેન અસર. તો ઝીમેન અસર અને સ્ટાર્ક અસર બોહરનો નમૂનો સમજાવી શકતો ન હતો. આ એની મર્યાદા છે. એટલે કે બોહરનો સિદ્ધાંત વર્ણપટની રેખાના વિપાટન સમજાવતો ન હતો. વિપાટનને સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં શું કહેવાશે? સ્પ્લિટિંગ. જેનું એક કરતાં વધારે લાઇનમાં વિભાજન થાય તેને બોલાશે સ્પ્લિટિંગ. તે સમજાવી શકતો ન હતો. બીજું કે બોહરનો સિદ્ધાંત પરમાણુઓની રાસાયણિક બંધનથી અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજાવતો ન હતો, બરાબર. હાઇડ્રોજન, બરાબર, પછી ખાલી ઓનલી ફોર હાઇડ્રોજન માટે જ એપ્લિકેબલ હતું. H2 એ અણુ બનવા માટેની ક્ષમતા વિશે બી સમજાવતો ન હતો, અને એની મર્યાદા ખાલી હાઇડ્રોજન સુધીને, એની એપ્લિકેબલ ખાલી એ હાઇડ્રોજન સુધીને જ હતો. ઓકે. પછી એક અહીંયા બીજું બી લખી શકાય કે ઇલેક્ટ્રોનને એણે વર્તુળાકાર કક્ષામાં જ ફરતા બતાવી, બરાબર, કેન્દ્રની આસપાસ, બરાબર. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં જ ફરતા હોવા જોઈએ એવું એ સમજાવેલું તરંગ સ્વરૂપે. પરંતુ એટલે કે બોહરનો નમૂનો ફક્ત 2D સ્ટ્રક્ચર માટે જ હતો, બરાબર, દ્વિપરિમાણીય રચના માટે જ હતો. પરંતુ એના પછી તો પુરવાર થયું હતું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, બરાબર, એ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચરમાં બી રોટેટ કરી શકે. એટલે કે આ કેન્દ્ર છે, બરાબર, એની આસપાસ આ ઇલેક્ટ્રોન કોઈ નિશ્ચિત નહીં, પરંતુ 3D એટલે કે 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય સ્વરૂપે પણ ઇલેક્ટ્રોન ફરતો હોવો જોઈએ એવું આગળથી પુરવાર થઈ ગયું હતું, જે બોહરનો નમૂનો સમજાવી શકતો ન હતો. એટલે આપણે અહીંયા સિમ્પલ લખી શકીએ કે બોહરનો પરમાણુ નમૂનો ખાલી કોના માટે હતો? દ્વિપરિમાણીય માટે જ હતો, બરાબર. પરંતુ ત્રિપરિમાણીય એટલે કે 3D રચના વિશે સમજાવી શકતો ન હતો. એટલે કે ઇલેક્ટ્રોન 3 ડાયમેન્શનમાં કેવી રીતે એની ગોઠવણી થાય, કેવી રીતે એ ફરે કેન્દ્રની આસપાસ, તે સમજાવી શકતો ન હતો. ઓકે. તો આ બોહરના નમૂનાની મર્યાદા હતી, જે ઘણીવાર એક્ઝામમાં 2 થી 3 માર્કમાં પૂછાય છે. ઓકે. હવે આપણે આગળ વધીએ. કયા 2 અગત્યના વિકાસોએ પરમાણુ રચનામાં બોહરના નમૂનાની ઉણપો દૂર કરી? જે આપણા સેકન્ડ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હવે આવે છે. દ બ્રોગલી સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જેણે બોહરના પરમાણુના નમૂનાની ઉણપ દૂર કરવાની ઘણી બધી પ્રયાસો કર્યા હતા. તો આજે આપણે લેક્ચરમાં દ બ્રોગલી સિદ્ધાંત વિશે જોઈશું. તો દ બ્રોગલી સિદ્ધાંત એને બીજી કઈ રીતે ઓળખાય છે? દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, બરાબર. એટલે કે દ્રવ્ય એક કણ સ્વરૂપે બી હાજર હોય અને તરંગ સ્વરૂપે બી હાજર હોય, બરાબર.
તો દ બ્રોગલીએ કીધું હતું કે દ્રવ્ય એટલે કે ઇલેક્ટ્રોન પણ તે ટાઈમે ઇલેક્ટ્રોન પર શોધખોળ ચાલુ હતી, એટલે કે તે ટાઈમ પર ઇલેક્ટ્રોનને બી કણ પ્રકૃતિ હોવી જોઈએ, એટલે કે ઇલેક્ટ્રોન કણ સ્વરૂપે બી હોવો જોઈએ અને ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે બી હોવો જોઈએ, બરાબર. એટલે કે જે કણ સ્વરૂપ ધરાવે તે તરંગ સ્વરૂપમાં જ જવો જોઈએ, બરાબર. એવું કોને સમજાવ્યું હતું? દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે. ચાલો, તો આ સિદ્ધાંતના પહેલાં એવું સમજવામાં આવતું બોહરના નમૂનામાં એવું આપણે જોયું કે કોઈ પણ જે ફોટોન છે એ કઈ પ્રકૃતિ ધરાવતી હોવી જોઈએ? ફોટોન તરંગ પ્રકૃતિ ધરાવતું હોવું જોઈએ. પરંતુ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શું કીધું? મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે આ તરંગની છે એની કોઈ ઉર્જા છે, આપણે બરાબર આવૃત્તિ આપણે ન્યૂ ગણી લઈએ અને આ નીચેવાળાની આવૃત્તિ ન્યૂ ડેશ ગણી લઈએ, તો એ ફિક્સ ઉર્જા ધરાવતું હોવું જોઈએ. એટલે કે E = h ન્યૂ, જે સમીકરણ આપણે ઘણા બધા દાખલામાં બી આગળ જોઈ ગયા. અને બીજું એક સમીકરણ આપણે આ ચોક્કસ તરંગ માટે બીજું એક સમીકરણ બી આપણે આપી શકીએ, E = h ન્યૂ ડેશ, બરાબર. પાછળથી એવું આપણને ખબર પડી કે ન્યૂ શું આવે છે? c/λ, એટલે કે આવૃત્તિ બરાબર c/λ. તો આપણે આમાં મૂકી શકીએ E = hc/λ. તેવી રીતે અહીંયા બી મૂકી શકાય E = hc/λ ડેશ. તો આ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકનું સમીકરણ હતું. મેક્સ પ્લાન્ક, બરાબર, જે બોહરના નમૂનામાં સુધારા વધારા કર્યા, બરાબર. બોહરે શું કીધેલું હતું કે કોઈ પણ દ્રવ્ય હશે કે ઇલેક્ટ્રોન હશે તે ફક્ત તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. અને મેક્સ પ્લાન્કે શું પુરવાર કર્યું? જે આપણે થોડા લેક્ચર પહેલાં જોયું હતું કે મેક્સ પ્લાન્કે એવું પુરવાર કર્યું હતું કે જે ઉર્જા આવે છે, બરાબર, તે નાના એટલે કે સ્મોલ પાર્ટિકલના ફોર્મમાં આવે છે, પેકેટ્સના ફોર્મમાં આવે છે, બરાબર. નાના પેકેટ્સના ફોર્મમાં આવે છે. એટલે એ કેવી પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ? કણ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ, ઇલેક્ટ્રોન્સ, બરાબર. જેને પાછળથી એને નામ આપેલું, શું નામ આપેલું? ક્વોન્ટા. એટલે જેની ઉર્જા સમાન હોય, ફિક્સ્ડ હોય, જેની ઉર્જા ફિક્સ્ડ હોય તેને ક્વોન્ટા કહેવાય. એટલે જે પણ પ્રકાશ કે ઉર્જા તમે જે ગણો તે જે આવે છે તેને એ કયા સ્વરૂપમાં આવે છે? પેકેટ્સના સ્વરૂપમાં, નાના કણના સ્વરૂપમાં આવે છે, જેને ક્વોન્ટા એનર્જી એ લોકોએ નામ આપ્યું હતું. એટલે મેક્સ પ્લાન્ક નામના પછી કાળા પદાર્થના વિકિરણની ઉર્જા પરથી બી પુરવાર થયું હતું કે ઉર્જા છે તે કયા સ્વરૂપમાં હોવી જોઈએ? કણ સ્વરૂપમાં હોવી જોઈએ, બરાબર. આ મેક્સ પ્લાન્કનું એવું કહેવાનું હતું. એના પછી મેક્સ પ્લાન્કમાં થોડો આગળ જઈએ તો મેક્સ પ્લાન્ક પછી દ બ્રોગલી સિદ્ધાંત આવ્યું, બરાબર. તો મેક્સ પ્લાન્કે એવું કીધું કે ઉર્જા એ તરંગ સ્વરૂપમાં હોવી જોઈએ, ઉર્જા એ કણ સ્વરૂપમાં હોવી જોઈએ, અને બરાબર ઉર્જા એ કણ સ્વરૂપમાં હોવી જોઈએ. તો એના પછી દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આમાં થોડા ઘણા પ્રયોગો કર્યા અને શું કીધું કે દ્રવ્ય એ દ્વૈત વર્તુળક ધરાવતો હોય. દ્વૈત એટલે ડ્યુઅલ નેચર, બે સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. તો આનો સિદ્ધાંત શું છે પહેલાં તો આપણે એ જોઈ લઈએ. હવે તે બી પૂછાઈ શકે એક્ઝામમાં સવાલ, દ બ્રોગલીનો સિદ્ધાંત, અને આ રીતે બી તમને જે રીતે બતાવ્યું એ બી સેમ જ છે. તો ચાલો, દ બ્રોગલીનો સિદ્ધાંતે શું કીધું? તો એક આ ભૌતિકશાસ્ત્ર હતો, 1924માં આને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. હવે આ દ બ્રોગલી એ સિદ્ધાંત એ હાઇપોથિસિસ કહેવાય, બરાબર. ઇંગ્લિશમાં આને શું કહેવાય? હાઇપોથિસિસ. એટલે એને પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું, બરાબર. આ કોઈ ફિક્સ વસ્તુ નહીં હતું, પરંતુ એને સજેશન, આઈડિયા આપેલું હતું. એટલા માટે આને હાઇપોથિસિસ બી કહેવાય છે ઇંગ્લિશમાં. તો દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તુળક ધરાવે છે. એટલે કે દ્રવ્ય, કણ અને તરંગ એમ બંને ગુણધર્મ ધરાવે છે, બરાબર. દ બ્રોગલીની પહેલાં મેક્સ પ્લાન્ક પહેલાં હતું બોહરે તો કીધેલું કે દ્રવ્ય તરંગ સ્વરૂપ જ ધરાવે છે. પરંતુ મેક્સ પ્લાન્કના વૈજ્ઞાનિકે એવું કીધું કે દ્રવ્ય કણ સ્વરૂપ ધરાવે છે, બરાબર. તો પ્રકાશનો ફોટોન કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ એટલે લેમ્બડા. એટલે એને સિમ્પલ લખવું હોય તો તે ટાઈમે ઇલેક્ટ્રોન પર શોધખોળ ચાલુ હતી. એટલે દ બ્રોગલીએ શું કીધું? ઇલેક્ટ્રોન પણ દ્રવ્યની જેમ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે. ઇલેક્ટ્રોનને આપણે આવી રીતે સ્મોલ ગણી શકીએ, એ તો એકદમ જ નાનો છે ઇલેક્ટ્રોન, તો એને કણ સ્વરૂપે ગણી શકીએ. તો એ કણમાંથી તરંગ પ્રકૃતિ બી ધરાવતો હોવો જોઈએ, બરાબર. તો આપણે એની તરંગ લંબાઈ બી જાણી શકીએ. એટલે પહેલાંના ટાઈમ પર મેક્સ પ્લાન્કના ટાઈમ પર એવું પુરવાર થયું હતું કે દ્રવ્ય તરંગ પરથી કણ ગુણધર્મ ધરાવે છે,
પરંતુ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતને થોડો બદલી કાઢ્યો, બરાબર. એનું મંતવ્ય એવું હતું કે ઇલેક્ટ્રોન પણ કણ પ્રકૃતિ જ ધરાવે છે દ્રવ્યની જેમ, અને તે તરંગ ગુણધર્મ ત્યારબાદ દર્શાવશે, બરાબર. આ એક ઘણો ઇમ્પોર્ટન્ટ લાઈન છે, એટલે તમે ખાસ યાદ રાખવાની છે કે દ્રવ્યની જેમ, દ્રવ્ય બંને સ્વભાવ ધરાવશે. તમારે સિમ્પલ હવે તો યાદ રાખવાનું, દ્રવ્ય તરંગ પ્રકૃતિ બી ધરાવે ને દ્રવ્ય કણ પ્રકૃતિ બી ધરાવે, એવું મેક્સ પ્લાન્ક અને બોહરના નમૂના પરથી આઈડિયા આવેલી હતી, બરાબર. તો એના પછી દ બ્રોગલી આવ્યો, અને દ બ્રોગલીએ પણ ઇલેક્ટ્રોન પર શોધખોળ કરી, એટલે ઇલેક્ટ્રોન પર કણ અને તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. આ દ બ્રોગલીનો સિદ્ધાંત હતો. હવે દ બ્રોગલીએ તો એનું સમીકરણમાં એવું હતું કે લેમ્બડા બરાબર એચના છેદમાં એમ વી, અને એમ વી એટલે શું કહેવાય, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી. વેગમાન કહેવાય, વેગમાનને શું કહેવાય, પી બરાબર એમ વી, બરાબર. તો આના પરથી દ બ્રોગલી તરંગ લંબાઈ બી આપણને મળી જાય, લેમ્બડા. ચાલો, તો દ બ્રોગલી દ્વૈત વર્તુળની સાબિતી, તરંગની જેમ ઇલેક્ટ્રોનના પુંજનું વિખેરણ થાય છે. તરંગ કેમ એના આવી રીતે આપણે તરંગને આપણે આવી રીતે બતાવી શકીએ, તેવી રીતે ઇલેક્ટ્રોન પણ આપણે કણ જ લઈએ અત્યારે, પરંતુ અમુક સમય બાદ એનું વિખેરણ થઈ જશે, એટલે કે તરંગ સ્વરૂપે પોતાનો ગુણધર્મ સાબિત કરશે. અને આવું તો એને કહી દીધું કે ઇલેક્ટ્રોન એ તરંગ સ્વરૂપ, ઇલેક્ટ્રોન એ કણ સ્વરૂપ છે, અને ત્યારબાદ તે તરંગ સ્વરૂપ ધરાવે છે, એટલે કે ડ્યુઅલ નેચર ધરાવતો છે. તો એનામાં ઇલેક્ટ્રોનનો તરંગ બી તરંગ ગુણધર્મ પુરવાર થઈ ગયો, બરાબર. ઇલેક્ટ્રોનને કણ ગુણધર્મ તો હતો જ, ત્યારબાદ એ તરંગ ગુણધર્મ બી પુરવાર કરી દો દ બ્રોગલીએ. પરંતુ મર્યાદા શું આવી ગઈ કે દ બ્રોગલી પ્રમાણે દરેક વસ્તુ ગતિમાં હોય, એટલે કે આપણે કાર છે, બરાબર, પછી આ હ્યુમન બિંગ છે, આપણે બધા છે હ્યુમન બિંગ, પછી ક્રિકેટનો બોલ છે, જે ચાલતા હોય, દોડતા હોય, બરાબર, ગતિમાં કઈ બી વસ્તુ હોય, તેની ભારે વસ્તુની માટે એની તરંગ લંબાઈ આપણે મળી નહીં શકે. આપણે બી ચાલતા હોય, રસ્તામાં દોડીએ, કાં તો કાર ચાલતી હોય, કાર ઝડપમાં ચાલતી હોય, ક્રિકેટનો બોલ, બરાબર, ક્રિકેટનો બોલ હવામાં જતો હોય, તો આપણે એની તરંગ લંબાઈ નહીં જાણી શકીએ. તો દ બ્રોગલીનો સિદ્ધાંતની મર્યાદા એ જ હતી કે દ બ્રોગલી સિદ્ધાંત ફક્ત અને ફક્ત કોના માટે, જે સૂક્ષ્મ હોય, બરાબર, માઇક્રો એટલે કે એકદમ સૂક્ષ્મ કણ માટે, જેવા કે ઇલેક્ટ્રોન માટે જ આ સિદ્ધાંત લાગુ પાડેલો, બરાબર. તો દ બ્રોગલી પ્રમાણે દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા ધરાવે. આપણે બી ગતિમાં હોય ત્યારે તરંગના સ્વરૂપમાં જોઈએ, પણ આ તરંગ આપણે માપી નહીં શકીએ, તરંગ લંબાઈના સ્વરૂપમાં માપી નહીં શકીએ. પણ સામાન્ય વસ્તુઓ તેમના ભારે દળના કારણે ઘણી ટૂંકી લંબાઈ, જેની વસ્તુનું દળ વધારે તેની તરંગ લંબાઈ ટૂંકી હોય, લેમ્બડા શોર્ટ હોય, બરાબર. આથી સામાન્ય વસ્તુઓની તરંગ પ્રકૃતિ આપણે પારખી નહીં શકીએ. આપણે જે રૂટીનમાં આપણે કઈ બી વસ્તુ જોઈએ, જે ભારી વસ્તુ આપણે પોતે, બરાબર, આપણા પોતાની બી તરંગ લંબાઈ આપણે જાણી નહીં શકીએ. ફક્ત અને ફક્ત દ બ્રોગલી સિદ્ધાંત ક્યાં લાગુ પડે, જ્યાં સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન હોય ત્યાં જ, એટલે કે જેના ઓછા પરમાણ્વીય દળ હોય ત્યાં જ આ ડ્યુઅલ નેચર એટલે કે દ્વૈત સ્વભાવ, એટલે કે ઇલેક્ટ્રોન કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે, એ સિદ્ધાંત ફક્ત અને ફક્ત સૂક્ષ્મ કણ માટે જ લાગુ પાડી શકાય. તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ તમારા માટે સવાલ બની રહેશે, દ બ્રોગલીનો સિદ્ધાંત, બરાબર. એટલે આ તમારે ખાસ, આ સિદ્ધાંત ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો તમારે મેં તમને કીધું તેમ કે તમારે વાંચવાનું એવું જ હતું કે દ્રવ્ય જેમ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવતું હતું, તેવી રીતે ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે, બરાબર. અને આ એનો સિદ્ધાંત અને એની મર્યાદા, કે કેમ આપણા માટે આ લાગુ નહીં પાડી શકાય, ભારે વસ્તુઓ માટે કેમ તરંગ લંબાઈ ટૂંકી મળતી છે, ને સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન માટે જ કેમ આપણે આ સિદ્ધાંત લાગુ પાડી શકાય, એના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈશું, બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં દાખલા જોઈશું, ત્યારે હું તમને સમજાવીશ એ દાખલાને, કે જેમાં તરંગ લંબાઈ ઘણી બધી મોટી મળતી હતી, તેના માટે આ સિદ્ધાંત લાગુ પડે, પણ ટૂંકી તરંગ લંબાઈ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો આજના લેક્ચરમાં તમને આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે દ બ્રોગલીનો સિદ્ધાંત, જે ઘણીવાર 2 થી 3 માર્કમાં પૂછાય છે. અને કંઈ પણ સમજ નહીં પડી હોય તો તમે મને વોટ્સઅપ કે મેસેજ કે કોલ કરી શકો. ઓકે, થેન્ક યુ.